હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ એ તો ચેપ્ટર નંબર 1 માંથી વિકલ્પ છે। તો પહેલો વિકલ્પ ઓછા વર્ગમૂળમાં 48/વર્ગમૂળ 27 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જવાબ આવશે સમય સંખ્યા। तो अँ भाग पड़े माइनस वर्गमूल में 16/3/9/3 3 3 कट थाय तो वर्गमूल में 16/9 आए तो 16 वर्गमूल 4 थशे और 3 वर्गमूल थशे 3 एटले -4/3 ए समय संख्या है। ए ज रीते बीजू जो पी और क्यू पूर्णवर्ग संख्या होय तो ए हमेशा पूर्णवर्ग संख्या होय तो जवाब आवशे 4q। तीजू 2 वर्गमूल में 2 वत्ता वर्गमूल में 6 2 वर्गमूल में 2 ओछा वर्गमूल में 6 बराबर खाली जाए तो अँ आवशे a वत्ता b a ओछा b तो a નો વર્ગ ઓછા b નો વર્ગ એ પ્રમાણે અવયવ પાડે છે। એટલે 2 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 6 આખાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 ઓછા 6 આવશે એટલે 4 2 8 ઓછા 6 એટલે આવશે આપણે 2 જવાબ આવશે એટલે એ 2 જવાબ આવશે। ચોથું 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3 બરાબર ખાલી જગ્યા તો 15 વર્ગમૂળમાં 15 છેદમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 तो 5 तारी 15 वर्गमूल 5 नो वर्गमूल में 5 और वर्गमूल में 3 छेद में 3 वर्गमूल में 3 3 3 कट थाय ने वर्गमूल में 3 वर्गमूल में 3 कट थाय तो आप जवाब आशे सी 5 वर्गमूल में 5। पांचमू 2 ની 0 घात वत्ता 8 ની 0 घात छेद में 5 ની 0 घात बराबर खाली जाए तो अँ आवशे ए वत्ता कोईपण संख्या 0 घात होय तो हमेशा एक ज आवे एटले 2 ની 0 घात 1 थशे वत्ता 8 ની 0 घात 1 छेद में 5 ની 0 घात 1 1 वत्ता 1 एटले 2 2 ना छेद में 1 एटले जवाब आवशे आपणे ए 2 जवाब आवशे। छठ्ठું खाली जग्याए 7 और 8 ની વચ્ચે आवेली समय संख्या है तो अँ 7 × 8 करता और नीचे छेद में करीशुं 8 × 8 छेद में 1 × 1 8 करीशुं एटले 56 छेद में 8 ने आ बाजू आवशे 64 छेद में 8 एनी वच्चे कई संख्या आवे छे डी 61 छेद में 8 संख्या आवे छे। चैप्टर नंबर 2 मांथी विकल्प पहलू है 3x वत्ता x ની 3 घात x वत्ता 1 छेद में x ना विस्तारण में x નો વર્ગ સહગુણક ખાલી જગ્યા છે तो આપણે વિસ્તરણ કરતા એટલે ગુણાકાર કરતા 3x તો x વત્તા 1 1 ના છેદમાં x વડે ગુણાકાર થશે વત્તા x ની 3 ઘાત x વત્તા 1 1 ના છેદમાં x વડે ગુણાકાર એટલે થશે 3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ વત્તા 3x છેદમાં x વત્તા x ની 4 ઘાત વત્તા x ની 2 ઘાત છેદમાં 2 છેદમાં આવશે x तो हवे 3x નો વર્ગ વત્તા 3 વત્તા x ની 4 ઘાત વત્તા x નો વર્ગ तो 4x નો વર્ગ વત્તા 3 વત્તા x ની 4 ઘાત हवे 4x નો સહગુણક શું છે આગળ 4 આવશે એટલે જવાબ આવશે C 4। બીજું x ની 3 ઘાત વત્તા 27x ની 3 ઘાત વત્તા 9x નો વર્ગ y વત્તા 27xy વર્ગ બરાબર ખાલી જગ્યા એટલે 3 ઘાત થાય તો જવાબ આવશે B x વત્તા 3y આવશે। હવે तीजो एक्स वर्ग ओछा 7x ओछा 18 बराबर x वत्ता n होय तो m वत्ता n शोधो तो x નો વર્ગ ओछा 7x ओछा 18 तो अँ अपने भाग पड़े तो x નો વર્ગ ओछा 7x ओछा 18 तो अँ भाग पड़े तो x નો વર્ગ वत्ता 2x ओछा 9x ओछा 18 तो कॉमन निकलશે अँ x तो x वत्ता 2 वच्चे ओछा 9 बहार निकलશે तो x वत्ता 2 तो x वत्ता 2 x ओछा 9 तो x वत्ता 2 x वत्ता ओछा 9 એટલે m बराबर થશે 2 થશે m बराबर થશે ઓછા 9 અને આ બાદ થશે n बराबर 2 તો m ઓછા એટલે ઓછા 9 વત્તા 2 જશે 7 જવાબ આવશે એટલે ઓછા 7 આવશે। ચોથું જોઈ લઈએ x ની 11 ઘાત વત્તા 101 ને x વત્તા 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે છે તો px बराबर x ની 11 ઘાત વત્તા 101 આવશે અહીંયા x ને तो x वत्ता 1 बराबर 0 तो x बराबर ओछा 1 तो px ओछा 1 बराबर ओछा 1 ने 11 घात वत्ता 101 तो ओछा 1 वत्ता 100 ओछा 1 तो जवाब आशे 101 में ओछा 1 जैसे એટલે 100 આવશે तो મળતી છે 100 છે तो D 100 આવશે। પાંચમું बहुपदी px बराबर 3x ओछा 7 નો શૂન્ય ખાલી જગ્યા છે तो px बराबर 3x ओछा 7 तो px बराबर 0 लेता 0 बराबर x 3x ओछा 7 तो 7 आप जाओ એટલે વત્તા तो x बराबर 7/3 तो जवाब आशे C 7/3। छठू px बराबर x ની 3 ઘાત વત્તા 8x નો વર્ગ વત્તા 19x વત્તા 12 નું 1 શૂન્ય ખાલી જગ્યા છે तो p1
-1 તો એ -1ની 3 ઘાત વત્તા 8 -1નો વર્ગ વત્તા 9 19 -1 વત્તા 12 તો -1ની 3 ઘાત એટલે -1 આવશે વત્તા 8 ઓછા 19 વત્તા 12 તો જવાબ આવશે બી. તો જવાબ આવશે ડી -1 ચેપ્ટર નંબર 8 માટે. તો લંબચોરસ ABCDમાં AB બરાબર 12 સેન્ટીમીટર. જો ABCDનું ક્ષેત્રફળ 72 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 72 બરાબર 12 ગુણ્યા પહોળાઈ. ગુણાકારનો સંબંધ છે, છેદમાં આવશે 12 × 72, 12 અહીંયા કટ થાય તો પહોળાઈ આવશે 6. એ જ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 વત્તા લંબાઈ છે 12, પહોળાઈ 6, 12 ને 6 18, 18 36, તો જવાબ આવશે ડી 36. આગળ બીજો ત્રિકોણ ABCDમાં AB, BC અને ACના મધ્યબિંદુઓ અનુક્રમે D, E અને F છે. જો AB બરાબર 7 સેન્ટીમીટર, BC બરાબર 8.4 સેન્ટીમીટર અને CA બરાબર 7.2 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ DEFની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો ABCDની પરિમિતિ થશે એટલે અહીંયા થશે 7 + 8.8 + 7.2 એટલે 22.7 બરાબર ગુણ્યા 2 ત્રિકોણ ABCDની પરિમિતિ 2 છેદમાં આવશે, સાદો આપીશું તો ત્રિકોણ DEFની પરિમિતિ આવશે 11.3 આવશે. ત્રીજો દાખલો, ABCDની બાજુઓના મધ્યબિંદુ અને ક્રમમાં જોડવાથી ત્રિકોણ XYZ મળે છે. જો ત્રિકોણ ABCDની સૌથી મોટી બાજુનું માપ 12 સેન્ટીમીટર હોય તો સૌથી નાનું માપ 5 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ XYZની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે ડી 2.5. ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર ખાલી જગ્યા શક્ય છે તો જવાબ આવશે A 4:5 4:5. પાંચમું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર 45° હોય તો ખૂણો B ખાલી જગ્યા તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. A છે 75 આ બાજુ એટલે માઇનસ તો ખૂણો Bની કિંમત આવશે 105 આવશે. છઠ્ઠું, સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણ AC અને BDમાં એમને છેદે છે તો ખૂણો AMB ખાલી જગ્યા થાય તો C આવશે 90°નો થાય. ચેપ્ટર નંબર 9માંથી પહેલો ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જેમ ખૂણો C બરાબર 17:19 હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા તો આવશે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. તો ગુણોત્તર લીધા તો ખૂણો A જેમ ખૂણો C બરાબર 17:14. ગુણોત્તરનો સરવાળો 17 + 19 = 36 તો ખૂણો A 17/36 × 18 તો આવશે આપણે 85 આવશે ખૂણો Aની કિંમત. બીજો દાખલો, AB વ્યાસવાળા વર્તુળ પર બિંદુ C છે. જો ABCDમાં ખૂણો A બરાબર 35° હોય તો ખૂણો B બરાબર ખાલી જગ્યા થાય તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. A અને Cની કિંમત આપેલી છે એટલે 125 વત્તા ખૂણો B બરાબર 180. 125 આ બાજુ આવશે એટલે માઇનસમાં આવશે તો ખૂણો Bની કિંમત આવશે 55°. ત્રીજું, AB અને CDA P કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. PM અને PN એ Pમાંથી અનુક્રમે AB અને CD પર દોરેલા લંબ છે. જો AB બરાબર 12 સેન્ટીમીટર, PM બરાબર 8 સેન્ટીમીટર અને PN બરાબર 6 સેન્ટીમીટર હોય તો CD બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો એ AB બરાબર 12 સેન્ટીમીટર હોય, PM બરાબર 8 સેન્ટીમીટર અને CN બરાબર 6 સેન્ટીમીટર આપેલ. તો PBનો વર્ગ બરાબર PBMનો વર્ગ વત્તા BMનો વર્ગ બરાબર 8નો વર્ગ વત્તા 6નો વર્ગ એટલે 64 + 36 થશે 100. તો આ બાજુ વર્ગ આવશે એટલે PB થશે 10 સેન્ટીમીટર. PBનો વર્ગ બરાબર PNનો વર્ગ વત્તા NDનો વર્ગ તો 10નો વર્ગ બરાબર 6નો વર્ગ બરાબર NDનો વર્ગ તો અહીંયા આવશે આપણે ND બરાબર 8 સેન્ટીમીટર. તો CD બરાબર 2ND એટલે 8 × 16 તો CD આવશે 16 આવશે. ચોથું, O કેન્દ્રીય વર્તુળમાં AB જીવા છે. જો ખૂણો AOB બરાબર 60° હોય તો ત્રિકોણ OAB ખાલી જગ્યા ત્રિકોણ છે. તો માટે અહીંયા આવશે 180/3 થશે એટલે અહીંયા આવશે સમભુજ ત્રિકોણ થશે. બધા ખૂણાઓનું માપ 60° થશે. પાંચમું, P કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને CDના કેન્દ્ર Pથી અંતર અનુક્રમે PM અને PN છે. જો AB મોટા છે CD તો PN કેવા છે? નાના છે. જવાબ આવશે B. છઠ્ઠું, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો BAC બરાબર 45° અને ખૂણો ADB 55° હોય તો ખૂણો ABC બરાબર ખાલી જગ્યા તો ખૂણો BAC બરાબર 45° તો ખૂણો ADB બરાબર 55° થાય. તો માટે અહીંયા 55 વત્તા
45 થશે 100, તો ખૂણો ABC વત્તા ખૂણો ADC 180, આની કિંમત છે 100, 100 આ બાજુ આવશે તો 180માંથી 100 જાય તો એ 80 આવશે, તો ખૂણો ABC આવશે 80 અંશ। ચેપ્ટર નંબર 10માંથી પહેલું, એક ત્રિકોણની બાજુઓના માપ 12 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર છે। જો ત્રિકોણનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટરનો વર્ગ હોય તો ત્રિકોણના સૌથી મોટા વેધનો માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો અહીંયા 90 છે, 1/2 ગુણ્યા 12 ગુણ્યા વેધ, 2 આ બાજુ ગુણાકાર સંબંધમાં આવશે અને 12 આવશે છેદમાં, તો અહીંયા વેધ આવશે 15 સેન્ટીમીટરનો આવશે। બીજું, ત્રિકોણ ABCDમાં AB બરાબર 10 સેન્ટીમીટર, BC બરાબર 16 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય। તો S બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2, આ સૂત્ર જ છે વિદ્યાર્થી મિત્રો। એટલે 10 વત્તા 16 વત્તા 20 છેદમાં 2, સરવાળો 46 છેદમાં 2 થશે, ભાગાકાર કરીશું તો Sની કિંમત આવશે 23 સેન્ટીમીટર। ત્રીજો દાખલો, ત્રિકોણ ABCD સમબાજુ ત્રિકોણ છે અને તેની પરિમિતિ 60 સેન્ટીમીટર છે। તો આથી એરિયા ABCD બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ। વિદ્યાર્થી મિત્રો, AR એટલે એરિયા એટલે કે ક્ષેત્રફળ જ થાય છે, એટલે કે ત્રિકોણ ABCDનું ક્ષેત્રફળ કેટલું છે એ શોધવાનું છે। ત્રિકોણ ABCDની પરિમિતિ A વત્તા B વત્તા C, તો અહીંયા આવશે 60 બરાબર, અહીંયા થશે આપણે 3A, તો બધી સમબાજુ ચતુષ્કોણ છે તો બધા એ ધાલે બધી બાજુઓ કેવી હોય સરખી, તો અહીંયા થશે 3A છેદમાં આવશે તો એની કિંમત આવશે 20 આવશે, એટલે કે બધી જ બાજુઓનું માપ કેટલું હશે 20 સેન્ટીમીટર। તો અહીંયા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ, તો વર્ગમૂળમાં 3/4 20નો વર્ગ, એટલે કે 20નો વર્ગ એટલે 400, વર્ગમૂળમાં 3/4, અહીંયા 100 ગુણ્યા 4 એટલે આવશે 100 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ આવશે। ચોથું, ત્રિકોણ ABCDમાં AB બરાબર 13 સેન્ટીમીટર, BC બરાબર 14 સેન્ટીમીટર અને CA બરાબર 15 સેન્ટીમીટર હોય તો એરિયા ABCDનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય। તો S એટલે પરિમિતિ શોધી લઈએ, એટલે 21 સેન્ટીમીટર, S ઓછા A, S ઓછા B અને S ઓછા C શોધતા, તો ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકતા S કૌંસમાં S ઓછા A, S ઓછા B, X ઓછા C, આ બધું વર્ગમૂળમાં આવશે, તો આપણને આવશે 84 આવશે જવાબ આપણો। આગળ પાંચમું, હેરોનના સૂત્ર અનુસાર A લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, તો આવશે અહીંયા D જવાબ આવશે આપણો। છઠ્ઠું, એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ 3/4/6 છે તથા તેની અર્ધ પરિમિતિ 39 સેન્ટીમીટર છે, તો ત્રિકોણની સૌથી મોટી બાજુ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય। તો S બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2, તો અહીંયા આવશે X ધાર લીધા આપણે 3X વત્તા 4X વત્તા 6X છેદમાં 2, તો અહીંયા Xની કિંમત આવશે 6। તો હવે A બરાબર 3X, તો એની કિંમત આવશે 18, બીની કિંમત આવશે 24 અને સીની કિંમત આવશે 36, તો અહીંયા સૌથી મોટી બાજુ છે 36, જવાબ આવશે આપણે D 36। બીજું જોઈ લઈએ, વિકલ્પવાળી ખાલી જગ્યા છે, તો ચેપ્ટર નંબર 3માંથી છે। પહેલું છે P કૌંસમાં 3B અને Q 3-5ને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષ પર છેદે છે, તો જવાબ આવશે આપણા X અક્ષ પર આવશે। બીજી, X અક્ષ પર આવેલું અને Y અક્ષ પર જમણી બાજુ ઉગમ બિંદુ 5 અંતરે આવેલા બિંદુનો યામ ખાલી જગ્યા છે, તો 5 યામ છે। ત્રીજું, ખૂણો XOYના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે, તો પ્રથમ ચરણ કહે। ચોથું, જે બિંદુના બંને યામ ઋણ હોય તો તે બિંદુને ખાલી જગ્યા ચરણમાં હોય તો તૃતીય ચરણમાં હોય। પાંચમું, જો A વત્તા 3 7 અને યામ 8 B ઓછા 2 સમાન બિંદુઓ દર્શાવતા હોય તો બિંદુ AB એ ખાલી જગ્યા ચરણમાં છે, તો આવશે પ્રથમ ચરણમાં હોય છે। છઠ્ઠામાં આવશે Q અને R આવશે। ચેપ્ટર નંબર 5 જોઈ લઈએ, તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સમદી બાજુ, બીજીમાં આવશે પૃષ્ઠ પર, પહેલીમાં જવાબ આવશે સમદી બાજુ, બીજીમાં આવશે ઘનની સીમાઓને ખાલી જગ્યા કહે છે તો પૃષ્ઠ કહે છે, ત્રીજામાં આવશે થેલ્સ, ચોથામાં આવશે ચોરસ અને વર્તુળાકાર, પાંચમામાં આવશે 23 અને છઠ્ઠામાં આવશે શાંત રેખાઓ। સાતમા ચેપ્ટરમાંથી જોઈ લઈએ, તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સમબાજુ, બીજીની અંદર આવશે 70 અને ત્રીજીની ખાલી જગ્યામાં જવાબ આવશે 18.7, ચોથામાં ખાલી જગ્યા આવશે 3.8, પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે RPQ, છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબ આવશે YZ। ચેપ્ટર નંબર 8માંથી છે, પહેલી ખાલી જગ્યા ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે,
બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ તેનું બે ખાલી જગ્યા ત્રિકોણોમાં વિભાજન કરે છે તો એકરૂપ. ત્રીજો આવશે, લંબચોરસના વિકર્ણ ખાલી જગ્યા હોય છે સમાન હોય છે. ચોથું, જે ત્રિકોણોમાં સામસામેની બાજુ એક જ જોડ સમાંતર હોય તેને ખાલી જગ્યા કહે છે સમલંબ ચતુષ્કોણ કહે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ખાલી જગ્યા છે તો દુભાગે છે. છઠ્ઠું, સમબાજુ ચતુષ્કોણની બાજુના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાની ખાલી જગ્યા મળે છે તો લંબચોરસ મળે છે. ચેપ્ટર નંબર 9માંથી, વર્તુળના 3 ભિન્ન બિંદુઓ કદી પણ ખાલી જગ્યા ન હોય તો સમરેખ ન હોય. બીજું, વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહે છે તો પરિઘ કહે છે. ત્રીજું, વર્તુળના સમતલમાં આવેલા અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળની ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કેન્દ્ર. ચોથું, વર્તુળની મોટામાં મોટી જીવાને ખાલી જગ્યા કહે છે તો વ્યાસ કહે છે. પાંચમું, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં જો ખૂણો B બરાબર ખૂણો D હોય તો ખૂણો B ખાલી જગ્યા થાય તો 90 ન થાય. અને છઠ્ઠામાં આવશે APB આવશે. હવે ત્રીજો છે ખરા ખોટા. તો પહેલામાં આવશે ખરું આવશે, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે ખરું, ચોથામાં આવશે ખોટું, પાંચમામાં આવશે ખોટું અને છઠ્ઠામાં આવશે ખરું. ચેપ્ટર નંબર 4માંથી તે પહેલામાં આવશે ખરું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે ખરું, ચોથામાં આવશે ખરું આવશે અને પાંચમામાં આવશે પણ ખરું, છઠ્ઠામાં ખોટું. હવે ચેપ્ટર નંબર 8માંથી જોઈ લે. પહેલામાં આવશે ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું અને છઠ્ઠામાં પણ ખોટું. ચેપ્ટર નંબર 10માંથી છે. પહેલામાં આવશે ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું અને છઠ્ઠામાં ખરું આવશે. ચોથું જોઈ લઈએ. એક વાક્યમાં શબ્દ કે અંકમાં જવાબ આપો. ચેપ્ટર નંબર 5 છે. પહેલામાં આવશે થેલ્સ કયા દેશનો વતની હતો તો જવાબ આવશે ગ્રીસ. બીજામાં જવાબ આવશે 43. ત્રીજામાં જવાબ આવશે રેખા કેટલા પરિમાણ હોય છે તો જવાબ આવશે 1. હવે ચોથું, વ્યાખ્યા આપો વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુએ જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. પાંચમું, નીચેના વાક્ય વિધાન સત્ય છે કે અસત્ય છે કહો તો આ વિધાન કેવું છે? સત્ય છે. છઠ્ઠામાં જવાબ આવશે 4:2:1. હવે ચેપ્ટર નંબર 6 માટે જોઈ લે. પહેલું, ખૂણો A અને ખૂણો B કોટિકોણ છે. જો તેઓના માપ અનુક્રમે 2x - 5 અને 3x - 5 હોય તો xની કિંમત ખાલી જગ્યા થાય એટલે શોધવાની છે xની કિંમત. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 તો 2x - 5 વત્તા 3x - 5 તો 5x બરાબર 90 વત્તા 10 તો 5 છેદમાં આવશે તો xની કિંમત આવશે 20. બીજું, 38° ખૂણાના કોટિકોણ પૂરકોણનું માપ શોધો. તો 38° ખૂણાનો કોટિકોણનું માપ એટલે 90 - 38 એટલે 52 થશે. હવે 52ના ખૂણાનું પૂરકોણ તો 180માંથી 52 બાદ કરતો તો 128 આવશે. ત્રીજું, જો રેખિત જોડના બે ખૂણાના માપ 7:8ના પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો ગુણોત્તરનો સરવાળો 7 + 8 એટલે 15. 7/15 ગુણ્યા 180 સાદુભાવ તો 79 આવશે. તો એ જ રીતે આવશે નીચે 8/15 ગુણ્યા 180 તો 8 ગુણ્યા 12 એટલે 96. તો મોટો ખૂણો આવશે 96 હશે. ચોથો જોઈ લે. જો બે કોટિકોણના માપનું પ્રમાણ 3:7 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો 3 + 7 સરવાળો કરતા એટલે 10. 3/10 ગુણ્યા 9 એટલે 27 આવશે અને 7/10 ગુણ્યા 90 તો 63. તો મોટા ખૂણાનું માપ આવશે 63. વ્યાખ્યા આપો. સમરેખ બિંદુ. જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. છઠ્ઠી વ્યાખ્યા, વિપરીત કોણ. જે ખૂણાનું માપ 180° અને 360°ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. ચેપ્ટર નંબર 7 પર જોઈ લે. જો બે સમબાજુ ત્રિકોણની પરિમિતિ સમાન હોય તો તેઓ વચ્ચે કેટલી સંગતતા એકરૂપ થાય તો જવાબ આવશે અહીંયા 6 સંગતતા એકરૂપ થાય. ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ છે. જો ખૂણો P બરાબર 80° અને ખૂણો Q બરાબર 70° હોય તો ખૂણો Y વત્તા ખૂણો Z શોધો. તો અહીંયા આવશે ખૂણો 100° આવશે. તો અહીંયા 70 + 80 + R એટલે 180. ત્રણેય બાજુનો ખૂણો 180 થાય તો 150
વત્તા ખૂણો આર બરાબર 180. આ બાજુ આવશે એટલે 30 આવશે ખૂણો આર. તો ખૂણો ક્યુ બરાબર ખૂણો આર એટલે 70 હશે. ખૂણો આર બરાબર ખૂણો ઝેડ 30 હશે. તો ખૂણો વાય વત્તા ખૂણો ઝેડ આવશે. અહીંયા સરવાળો કરે તો 30 વત્તા 70 થશે 100. ત્રીજું, ત્રિકોણ એબીસીડી અને ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એબી બરાબર વાય ઝેડ, બીસી બરાબર ઝેડ વાય અને સીબી બરાબર સી ઝેડ હોય તો ત્રિકોણ એબીસીડીની અને ત્રિકોણ એક્સ વાય ઝેડની એકરૂપતા સંકેતતામાં દર્શાવતો ખૂણો એબીસીડી એકરૂપ ત્રિકોણ એક્સ ઝેડ વાય. ચોથું, ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ બરાબર ખૂણો આર અને પી ક્યુ બરાબર 6.5 સેન્ટીમીટર હોય તો પીઆર શોધો. તો અહીંયા પીઆરની કિંમત 6.5 જ આવશે, એટલે કે સમાન ખૂણાના સામેની બાજુ થશે. પાંચમું, ત્રિકોણ એબીસીડી એકરૂપ ત્રિકોણ ડીઈએફ છે. જો ત્રિકોણ એબીસીડીનું ક્ષેત્રફળ 58 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ પણ કેટલું થાય? બંને સરખા જ થાય, તો 58 સેન્ટીમીટરનો વર્ગ આવશે. છઠ્ઠું, ત્રિકોણ એબીસીડી અને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો બી બરાબર ખૂણો પી, ખૂણો સી બરાબર ખૂણો આર અને ખૂણો બીસી બરાબર પી આર હોય તો ત્રિકોણ એબીસીડી અને ત્રિકોણ પી ક્યુ આરની એકરૂપતા સંકેતમાં દર્શાવો. તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુ પી આર. ચેપ્ટર નંબર 9. પહેલું, ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં જો એ બરાબર 3x વત્તા 20 અંશ અને ખૂણો સી બરાબર 2x વત્તા 10 અંશ હોય તો x શોધો. તો ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180. ખૂણો એ વત્તા ખૂણો સીની કિંમત મૂકતા અને સરવાળો કરતા ની કિંમત આવશે અહીંયા આપણે 30 અંશ. બીજું, એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. જો ખૂણો એ પીબી 85 અંશ હોય તો ખૂણો સી પીબી શોધો. તે કેવો હશે? 85 અંશ થશે. ત્રીજું, પી કેન્દ્રિત વર્તુળ એબી જીવા છે અને સી એ ગુરુ ચાપ બિંદુ છે. જો ખૂણો એ સી બી 42 અંશ હોય તો ખૂણો એ પી બી શોધો. તો ડબલ થશે એના કરતાં, એટલે આવશે આપણે 84. ચોથું, ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો સી જેમ ખૂણો સી, ખૂણો એ જેમ ખૂણો સી બરાબર 17/19 હોય તો ખૂણો એ શોધો. તો ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180. તો 17x વત્તા 19x, એક્સની કિંમત શોધવાની એટલે 5 આવશે. ખૂણો એ બરાબર 17x, એક્સની કિંમત 5 મૂકતા તો ખૂણો એની કિંમત આવશે 85 આવશે. પાંચમું, એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે તથા ખૂણો એ પી બી બરાબર ખૂણો સી પી બી છે. તો એબી બરાબર 8.2 સેન્ટીમીટર હોય તો સીડીનું શોધો. બેનો સરખા થાય તો 8.2 સેન્ટીમીટર આવશે. છઠ્ઠું, પી ક્યુ અને વાય એક્સ એ ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. જો પી ક્યુનું કેન્દ્ર ઓથી અંતર 8 સેન્ટીમીટર હોય તો એક્સ વાયનું કેન્દ્ર ઓથી અંતર શોધો. તે પણ કેવું હોવાનું છે? 8 સેન્ટીમીટર. એટલે કોઈ પણ વર્તુળમાં સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે જ હોય તો એક્સ વાયનું કિંમત કેવું થવાનું છે? એક્સ વાયનું ઓથી અંતર 8 સેન્ટીમીટર થવાનું છે, એટલે 8 સેન્ટીમીટર આવશે. પાંચમું, જોડકા જોડો. ચેપ્ટર નંબર 2 માંથી છે. તો પહેલામાં આવશે બી આવશે એટલે એક્સનો વર્ગ ઓછા 25. તો બીજામાં આવશે એ આવશે એક્સનો વર્ગ ઓછા 10x વત્તા 25. બીજા વિકલ્પની જોઈ લે એ જોડકા જોડો. તો પહેલામાં આવશે સી આવશે એટલે 6 આવશે. બીજામાં આવશે એ. ત્રીજો વિકલ્પ એક્સનો ઘન ઓછા વાયનો ઘન, તો જવાબ આવશે અહીંયા સી. બીજું, એક્સ ઓછા વાય આખાનો ઘન, જવાબ આવશે અહીંયા બી. ચોથું, તો પહેલો આવશે જવાબ આવશે એ, બીજાનો આવશે બી. પાંચમું જોઈ લઈએ, સી આવશે અને બી આવશે. એ જ રીતે છઠ્ઠાનું આવશે બી અને એ આવશે. પ્રકરણ નંબર 10 માંથી પહેલાનું આવશે સી 66 ને બીજાના આવશે એ 6. બીજા વિકલ્પ જોડકા જોડની અંદર પહેલામાં આવશે બી 20, બીજામાં આવશે એ 22. ત્રીજું, પહેલા જોડકા જોડમાં આવશે બી 16, બીજામાં આવશે એ 96. ચોથામાં આવશે પહેલા વિકલ્પની અંદર એ આવશે, આમાં આવશે બી. પાંચમામાં આવશે સી અને એ, અને છઠ્ઠામાં આવશે સી અને બી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂક શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.